સવારમાં પાપડ શેકતા સાથે દેખાઈ ગઈ હતી મેગડીની બોટલ. મને એમ કે તેમાં કોઈ કોક લાવ્યો છે, પણ તેમાં તો ભરવાની હતી છાશ અને આપણે થઈ ગયા હતા રેડી. હું જઈ રહી હતી બુધવારીમાં મમ્મીને સાડી લેવી હતી, તેટલા માટે તેની જોડે ગઈ હતી અને પછી તો થોડી ઘણી શોપિંગ પણ કરી લીધી હતી. બહુ જ તડકો હતો અને ટ્રાફિક પણ બહુ હતી, એટલે ફટાફટ આવી ગયા. ઘરે આવી અને જોયું તો કાલની બ્રેડ પડી હતી, તેની બનાવી નાખી સ્લાઇડ અને ગાર્લિક બ્રેડ. ખાઈ લીધું હતું અને પછી પહોંચી ગયા હતા કાનુનું ફોટોશૂટ કરવા માટે. કાનુ 7 મંથનો કમ્પ્લીટ થઈને 8મા મંથમાં બેસવાનો હતો. પછી તો મમ્મી ફરફર તળતા હતા, જે કાલે અમે બનાવી હતી તે. બધું જ શાક લઈ આવ્યા હતા, એટલે બધા જ શાકને ફોલી અને મસ્ત ઠેકાણે પાડી પણ દીધું હતું. અને હા, થોડાક દિવસ પછી કાનુ કન્ટિન્યુ વિડીયોમાં દેખાવાનો છે, પણ હજુ તો થોડીક વાર છે. પછી બનાવી નાખ્યા હતા બાજરાના રોટલા, અને રોટલાની સાથે તો અડદની દાળ હોય તો ખાવાની મજા જ કંઈક ઓર આવતી હોય છે. એટલે અડદની દાળ અને બાજરાના રોટલા સાથે ફરફર અને અથાણું લઈને આપણે તો બેસી ગયા હતા જમવા. આવજો. જય શ્રી કૃષ્ણ.